આવતીકાલે રવિવારે ફરી યોજાનાર નીટની પરીક્ષાને લઈ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ મોટા પાયે તૈયારીઓ કરી છે। પરીક્ષાનું સંચાલન સુચારુ, સુરક્ષિત અને પારદર્શક રીતે થાય તે સુનિશ્ચિત કરવા માટે આજે દેશભરમાં મોક ડ્રીલ યોજાઈ છે। દિલ્હી પોલીસે નીટની રી-એક્ઝામ પહેલા હજારો સોશિયલ મીડિયા, ટેલિગ્રામ અને વોટ્સએપ એકાઉન્ટ્સ બંધ કરાવી દીધા છે। પરીક્ષા સાથે જોડાયેલા દરેક જિલ્લા અને કેન્દ્રના ડિજિટલ ઇનપુટ ઉપર કમાન્ડોની બાજ નજર રહેશે, જેથી કોઈપણ અસામાજિક તત્વો ઓનલાઈન માધ્યમો દ્વારા પરીક્ષામાં ખલેલ ન પહોંચાડી શકે। પરીક્ષા કેન્દ્રોની સીસીટીવી મારફતે દેખરેખ પણ રાખવામાં આવશે। 674 કોઓર્ડિનેટર અને 6500 ઓબ્ઝર્વર્સ તૈનાત કરવામાં આવ્યા છે। આ ઉપરાંત પરીક્ષા યોગ્ય રીતે સંપન્ન કરવા માટે એનટીએ અંદાજે 2 લાખ કર્મચારીઓને કામે લગાડ્યા છે। કમાન્ડોની બાજ નજર રહેશે, જેથી કોઈપણ અસામાજિક તત્વો ઓનલાઈન માધ્યમો દ્વારા પરીક્ષામાં ખલેલ ન પહોંચાડી શકે। પરીક્ષા કેન્દ્રોની સીસીટીવી મારફતે દેખરેખ પણ રાખવામાં આવશે। 674 કોઓર્ડિનેટર અને 6500 ઓબ્ઝર્વર્સ તૈનાત કરવામાં આવ્યા છે। આ ઉપરાંત પરીક્ષા યોગ્ય રીતે સંપન્ન કરવા માટે એનટીએ અંદાજે 2 લાખ કર્મચારીઓને કામે લગાડ્યા છે।